દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉતરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના વળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આગળી કાળે હો અમને ઉતરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત પંચાય છે. પત્ર ક્રમાંક 212. સતને નમો નમઃ. વાંછા એટલે ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિશેના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. મુમુક્ષુ વૈજનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ, રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેણે ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂચતું નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંતા જ વર્તે છે. અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. ફરી મોચી વિચારીએ. સતને નમો નમઃ. સત એટલે ભગવાન. ભગવાન નમસ્કાર. શા માટે આપણે એની પાસેથી લેવું છે? શું લેવું છે? ભગવાન બનવું છે, એના જેવા બનવું છે. ઓછું નહીં ખપે, મને તારા જેવું બનાવ.
ભગવાનની પાસે માગવાનું શું? સંસારનો કચરો નહીં. ભગવાન મને તારા જેવો બનાવ. ઇન્દ્રાગીત પૃથ્વી ન ચાહું, વિષયને મેં નહીં લુભાવું, રાગાદિ કદો શરીરે પરમાત્મની જ ભાવે. અને જગભર માગવા જેવું નથી. માગવાનું સ્વરૂપ ભગવાન તારે મને બનાવ. અને નમે તેને મળે, ઊંચો થાય ના મળે, નમવું પડશે. વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે. અર્થ પૂછ્યો છે. કામનો શો અર્થ? અનેક અર્થ. એમાં એક અર્થ ઈચ્છાના અર્થમાં વપરાય છે. તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે વપરાય છે. વિષય પંચેન્દ્રિયોના. અનન્ય એટલે જેના જો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ ભાવ, જેના જેવો બીજો નહીં એવો ભક્તિ ઉત્કર્ષ ભાવ. અનન્ય ભક્તિ. અનન્ય એટલે બીજે નથી એવી. જગતના પદાર્થો કેટલો પ્રેમ છે, એના કરતા અતિ ઘણી ભગવાન પ્રત્યે પ્રીતિ જોઈએ. जैसी प्रीत हराम से वैसी हर में होय, चलो जाए वैकुंठ में परो न पकड़े कोई. ये प्रीति છે. દુનિયાના પદાર્થ પર કેટલી પ્રીતિ છે. એના માટે ઝૂરે છે, રડે છે, શોધે છે, રાત ઊંઘતો નથી. આને માટે થયું કેટલી પ્રીતિ. ઝૂરે તો મળે, એને તો બસ ભૌતિક પદાર્થોમાં લીન થઈ ગયો. બીજું કઈ ન જોઈએ. ભગવાન તું જોઈએ મારે. અનન્ય ભક્તિ કેવી? નરસિંહ મહેતાની હતી એવી. કેવી? કૃષ્ણ પ્રત્યે અર્જુનની હતી તેવી. કેવી? રામ પ્રત્યે હનુમાનની હતી. અને તેથી કરતો વિશેષાકારનો દાખલો પ્રભુજીની કૃપા પ્રત્યેથી તેવી. શું એની ભક્તિ હતી? આગળ આવશે. અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એ જરૂરી છે. ભક્તિ તો બધી કરે છે લોકો વિધાની, દેવ દેવીની, પછી દેશભક્તિ, નાચની ભક્તિ, છોકરાની ભક્તિ, બૈરાની ભક્તિ. એ ભક્તિ ને ભગવાન ભક્તિ એ અનન્ય એટલે બીજે નથી તેવી. બીજે બધો પ્રેમ વેરાઈ ગયો તે ભગવાન વાપરો. પણ પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે તો આ ગમે તો પૂર્વ છે. પ્રેમ ક્યાં છે? પ્રેમ હોય તો બધા શાસ્ત્રો અંદર આવી જાય. પ્રભુજી ક્યાં ભણવા ગયા હતા? કૃપાદેવ પ્રત્યેનો પ્રેમ અથાગ હતો. તેથી એમની પાસે ભાષા ભલે નહોતી. બ્રહ્મચારીજી ક્યાં ભણવા ગયા હતા? જે ગામમાં જૈન શબ્દ જ નહીં, અપરાય નહીં, મંદિરે કોઈ વાણી હોય નહીં, યતિનો ય ના જાણે, એ ગામમાં રહેલા, ભણ્યા, છોકરા ભણાવ્યા, અને પછી પ્રભુજી પાસે આવ્યા. જેનું કઈ જાણતા જ નથી, પણ એની પાસે આવીને અનન્ય ભક્તિ કરી તો શું થયું? પ્રભુ ક્યાં ભણેલા હતા? એ બ્રહ્મચારી એની પાસે આવીને જ્ઞાન મેળવ્યું. પણ પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે તો આગમ ભેદ સ્વરૂપ છે. એક બે નહીં, ત્રણ ચાર નહીં, સેંકડો કૃતિઓ કરીશું. મોટા કહેવાતા કવિઓની પાસે પણ એટલું સાહિત્ય નથી થયું. ક્યાં શીખવા ગયા? જૈનું કઈ શીખવા નથી ગયા. અને ગુરુ કોણ? પ્રભુ થઈ. પ્રજ્ઞાવોટ લખ્યો છે, સમાધિ સોપાન લખ્યું છે,
જ્ઞાન મંત્રી લખી છે, મોટા મોટા પુસ્તકો, સમાધિ સોપાન લખ્યું છે. ક્યાંથી લાવ્યા? ભગવાન પ્રત્યે પ્રેમ જોઈએ, બધું પ્રેમ જ નથી. પ્રેમ છે બીજે દુનિયા વાલા લાગવું છે, લોકોને હારો કેમ કે, મને પૈસા કેમ મળે, ઊંચો હોદ્દો કેમ મળે, ભૌતિક ભાવના છે. અનન્ય પ્રેમ નું છે કાર્યકામ છે. પ્રભુ જો અનન્ય પ્રેમ હતો આગળ છે. અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિ ઉત્કર્ષ ભાવ. મુક્ષ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. ભક્તિ ભાવ સદવૃત્તિ વાળા જોગ જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછો તે તેમને હજુ થયો નથી. તે વખતે વૈદ્યનાથ નામના યોગી હતા, એટલે કે યોગના અભ્યાસી હતા, અને તેને કેટલીક યોગની સિદ્ધિઓ પણ પ્રાપ્ત હતી. તે કૃપાવતીના મોક્ષને મળ્યા, વાત કરી શ્રીમદ વિશે યોગના અભ્યાસથી જાણીને. શ્રીમદ ચાચંદ્ર પહેલા નેપાળ ઉત્તર દિશામાં તિબેટમાં જન્મ્યા હતા. ક્યાંથી જાણ્યું એને યોગના અભ્યાસ? તો કૃપાવતી કહ્યું તે જૂઠું નથી. મોક્ષ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિ વાળા યોગ જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી. આટલી યોગની સિદ્ધિ છે પણ એમને કઈ આત્મજ્ઞાન થયું નથી. આ કૃપાવતી સાથી કબૂલ કર્યું કે ભૂતકાળમાં કૃપાવદેવ વિતરતા હતા. કૃપાવદેવ પોતાને જ્ઞાન થયું હતું. પોતાના 800 નું જ્ઞાન હતું, બધું દેખાયું. એટલે કહ્યું એને કહું બરાબર છે. ભગવાન ચંદ્રપ્રભુ સ્વામીના વખતમાં કૃપાવતીના ટકમાં આવ્યા છે. કેટલા બહુનું જ્ઞાન, આ કેટલા તો આ દાખલા છે એટલે લખ્યું. વળી એક વખત કૃપાલદેવ મહાવીર સ્વામીના શિષ્ય હતા અને એ પોતે લઘુ શંકા જેટલો પ્રમાદ કરતા અમારે આટલા ભવ કરવા પડ્યા છે. શું લઘુ શંકા? એટલે એकीની આદત. બીજો નાની એવી શંકા. ભગવાન મહાવીરના શિષ્ય હતા, ઘણી વાર દીક્ષા લીધી હતી. ગડપણમાં દીક્ષા લીધી હતી અને ભગવાનનો બોધ ચાલતો હતો. કૃપાવતી સાધુ પે હાજર હતા અને બોધ સાંભળતો કૃપાવતીનો જ્ઞાન ધારા વધતી હતી. એક જણ આદત થઈ, બોધ ધારા છૂટી ગઈ અને વૈરાગ ધારા તૂટી ગઈ. તે જ વખતે તેમને કેવું જ્ઞાન થાત? શું લઘુ શંકા જેટલો પ્રમાદ કરવાથી આટલો પ્રમાદ? તો કૃપાવતી કે છે મોતીલાલને, તો પ્રમાદ કેમ કરો છો? આટલો નાનો સરખો પ્રમાદ નડ્યો રે, અત્યંત પ્રમાદ છતાંય આટલો બધો પ્રમાદ તમને? અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા અને અમે તમને સાચો માર્ગ કહીએ છીએ. પ્રમાદ ના કરશો, પ્રત્યક્ષ યોગ મારો છે, તમારા માટે સારું છે.
અમને જો અત્યારે વર્તમાન જ્ઞાની મળ્યા હોત એની પાછળ જતા રહે, પણ તમને તો અમે મળ્યા છે. તમારે માટે લાઈન ક્લિયર છે. આ રસ્તો કરતા અમને જે દુઃખ અમે જાણીએ છીએ, રસ્તામાં કોટા કરે સાફ કરી દે, તમારા માટે લાઈન ક્લિયર છે. વળી ઈડર રાજા સાથે વાતચીતમાં કહેલું, ઈડર રાજાએ પૂછ્યું, ઈડર ગઢ વિશે શું અભિપ્રાય છે? આ તમારો ગઢ જોતા પૂર્વે જ્ઞાની પુરુષો વિતરેલો ભાસ થાય છે. તીર્થંકર વિતરેલા, મારી સ્વામી વિતરેલા, તેમણે રહી ગયેલો એનો આકાર મધરમાં થયો એમ એને વાત કરી. અને તે વાતચીત તે વખતના દેશીરાજ નામના છાપામાં છપાયેલી છે. બનાવટી નથી. કૃપાળુની વાત કે તે પુરાવા સહિત છે. એક ભાવમાં કૃપાળદેવ જૈન દિગંબર સાધુ હતા. કૃપાળદેવ કોઈ અનુભવ બાકી નથી રાખ્યો હતો. જૈન દિગંબર સાધુ હતા. ખોરાકમાં જેરાવ્યું એને એમની સાથેના બે સાથીઓ શિષ્યો દેહ છૂટી ગયો. દિગંબર રીત પ્રમાણે એમનો જે અગ્નિ સંસ્કાર થયેલો તે જગ્યાએ સ્તૂપ છે. 400 વર્ષ પહેલા મજાચંદ્ર નામ હતું એમનું. આજે જઈ આવજો તો છે, હજુ છે. પુરાવા સહિત વાત છે. એમ કૃપાળદેવને પોતાના પ્રોક્તોનું જ્ઞાન હતું. એક ભાવમાં કૃપાળદેવ નેપાળના રાજકુમાર હતા. અને આ ખીમજીભાઈ નામ આવે છે તે વખતે પ્રધાન હતા ત્યાં. કૃપાળદેવની આ વાતો પ્રમાણ સહિત છે. અને બ્રહ્મચારી લખે પ્રમાણ લખે ને ગપ્પુ નહીં મારે. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિતરવા વિશેનું તેમના મુક્તિ શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું. જેના વતન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. ને વતન કેટલું બાળ મોક્ષનો માર્ગ પામે. મોક્ષ એટલે શબ્દ જ નહીં, અદભુત વાત છે. અનાદિકાળથી રખડતો જીવ પરમેશ પદ પામે. એ પરમેશ શબ્દ પણ આપણે બોલીએ તો જે દશા છે ભોગવે તે જાણે. શ્યામા જ્ઞાનના વચમાં આટલું બળ છે. એવા જ્ઞાની ભૂખમાં મળ્યા છે પણ કયું નહીં કરેલું. વચન ઉઠાવીને શું કરે? એવી સર્જન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે ઓળખ્યા વગર શું કરે? હરિરામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. ઓળખે તો લાભ લેવાય, ઓળખે નહીં તો એક ઝવેરી જતો હતો ત્યારે પટેલના વાડામાં પથરો તરફતો જોયો. જળ જોયો કાં તો હીરો તો ધણી જાણે ને પડેલો વાડામાં. એટલે એને હીરો જોઈએ એટલે પેલા પટેલના કહો પેલા વાડો પથ્થર તમે માગશો, 5 રૂપિયા આપીશ. તારું શું કરો 5 રૂપિયા? પણ એટલું થયું કે આ પથ્થરો કિંમતી છે, વાડામાં ના પડે મુકાય. એટલે ઘરમાં પરહાર બોલાવી મૂક્યો પેલા ઓયડા. વાણે તો નીઠેલો ને, અરે વાણે એટલે કાચો ડાયમાનું છોરું. જયારે દુનિયા અક્કલ વિવાદ થઈ ને ભગવાને તાર પહેલો વાણિયો કે અડધી 50% બુદ્ધિ આપી દીધી વાણિયા, અને બાકીની અડધી રહી ને ભોમણ ગયો
મને 25% આપે તે અડધામાંથી અડધી 50%. બાકી કેટલી રે 25% રહી બધાને આપવાની. શું કરે? પદ્મો વગાડી જે છોંટવા મળ્યું તો નહીં કહેતા પણ કરો છોંટો નહીં કોઈની પોતે કોઈ નથી મોણિયો પાકો. ફરી બીજે દાડ ગયો પેલો પથરો આપવો પેલા કે હરકા પથરો આવો મોંઘો તો પછી ઘરમાં એટલા વડા મૂક્યો. પણ વણ્યા તો કરી લેવો છે. શું કરવું? થોડા પડાય લેવો છે. પછી ફરી આવ્યો આ પથરો આપવો છે 1000 રૂપિયા આપવો. 1000 રૂપિયાનો પથરો બહાર થાય તે તિજોરી મૂકી દીધો. કેમ? એની કિંમત જાણી. પછી ફરી પાછો આવ્યો આ પથરો આપો ને 1,00,000 રૂપિયા. તિજોરીના બટ્ટા ખોના મૂકી દીધો ડાબલા ખાલી. વસ્તુ મોંઘી હોય ઓળખાય ને તો એને શું લાભ લેવાય? પરમ કૃપા ભગવાનની તુલ્ય લાભ શું લેવાય? ઓળખ્યા વગર. એ તો ઝવેરી હતા, વેપારી હતા, વણિયા હતા, ભણેલા હતા. એ ભગવાન થયું છે તે ઓળખે. જે ઓળખી ગયા ના છોડ્યું. તમે ગમે કોણ પણ આમાં ઓળખી ગયા છીએ. જેના વતન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સદીન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે. જ્ઞાની મળે પણ ઓળખાય ને તો શું કરે? ઉઠો એને ગાળો પડે કશા બોલ પણ જાણ જ્ઞાન તાર ખરપા તો કોક કૃપાવદન એમના વતનમાં કેટલા મળ્યા? કોણે ઓળખ્યા? સગી માએ ના ઓળખ્યા, બાપે ના ઓળખ્યા, ઓળખ્યા અંબાલાલે, ઓળખ્યા સૌભાઈએ, ઓળખ્યા પ્રભુશ્રીએ, ગોમાએ કોઈ ના ઓળખ્યા. બાપને તો કે રાયતન બીજી વાત નહીં તો પૈસા જોઈએ. આ મારે ઘેર ભગવાન છે કોણ ઓળખે? આગળ વખત દ્રષ્ટિ મળી નથી, કોઈ ના ઓળખ્યા. બાપને તો પૈસા જોઈએ અને માને કે માં દીક્ષા દરડવા માંડે. ભાઈને શું? બહારની જગતમાં જાઓ દલાલી થાય એટલે એના વચનને પણ આવું વચન કોઈ પંડિત સુધારે. આ વચન પર સુધાર પંડિત જ મૂક. અમારે કોઈ તો પણ ને સારું લખતો નહીં આવડે. તે પુનાના પ્રોફેસરને આપ્યા આ વચન આ રીતે ભાષામાં લખો. એ થોડુંક કે મારું કોમ નહીં તો આ છે બરાબર છે. એટલે એના ભાઈને પણ ઓળખાણ નહીં કે ભગવાન પુરુષ. ગામમાં કોઈ ના ઓળખ્યા. સત્પુરુષને ઓળખવા માટે શું જોઈએ છે? દ્રષ્ટિ જોઈએ છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવના ઉપર કે છે જશોદામાં તમારા ખોળા તો ભગવાન રમે છે. જશોદા કે હવે એવો ભગવાન હોતો હોય છે. બિલાડીથી બીવે છે, મોકળો ભેગો રમે છે, માટી ખાય છે. હગી મારે દેવું કે માટી ખાય છે. ક્યાંથી ઓળખે? પૂર્યોના સંસ્કાર તો ઓળખે. એમ પરમ કૃપા દેવા જ્ઞાની પરમેશ્વર તુલ્ય ઓળખી શક્યા નહીં. ઓળખ્યા કોણે? પ્રભુશ્રીએ, અંબાલાલે, સૌભાઈ. એ તે કોણ આપી? સજીવન મૂર્તિનો પુરકારમાં જીવને જોગ
ઘણી વાર થઈ ગયો છે, તેનું ઓળખાણ થયું નથી. જે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યો છે, ઓળખવા જાય તો ઓળખાય નહીં. શેના જ્ઞાની? એ તો વેપારી છે, પૈસા ભેગા કરે છે, પરણ્યા છે, 4 છોકરા છે, જો છોડી રમાડે છે. બહારનો આ 3 જુએ ને અંદર સીધા જીવ ઓળખે. હજી માયના ઓળખ્યા ને ઓળખ્યા કોણે? જેને તે દ્રષ્ટિ તે ઓળખ્યા તેને. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ. ઉપજવા પૂરિત ભાગ. તેમને તો કઈ સત્સંગ, તેમને કઈ દુઃખ રંગ. ગુરુનો ભાગ છે ઓળખી જાય. અક્રૂર વધે ઓળખ્યા, પણ માતાએ ના ઓળખ્યા. કારણ કે દ્રષ્ટિ નહીં. જ્ઞાન ઓળખવા માટે જોઈએ ઘટમાં વૈરાગ જોઈએ. સજ્જન મૂર્તિનો પ્રકારમાં જીવના યોગ ઘણી વાર થયું. તેનું ઓળખાણ થયું. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે. કોઈ કહે કે જાઓ મુંબઈમાં જોરી બજારમાં ભગવાન બેઠા છે, જાય ને આ શેનો ભગવાન? ભગવાન આવો હોય, માથે પાઘડી મૂકી છે, પહેરણ પહેર્યું છે, હીરા મોતીનો વેપાર કરે છે, છોડી રમાડે છે. ગારો ભણી પાછો આવે, ફેરો પણ નકામો. બહારથી જોવે છે, અંદર કોણ જોઈ શકે? કોણ જોવે? મુખ હોય તે. મુખને ભગવાન દેખાય, બીજાનો વેપારી દેખાય. કે દ્રષ્ટિ જોઈએ. દ્રષ્ટિ ખુલે તે ઓળખે. પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ છે. પણ તથાપિ જીન અચરજી રાખેલી સિદ્ધિયોગાદી, રિદ્ધિયોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની જીવન રીતે ઓળખાય. આંખ ઉપર પડર, પડર ખુલે તો દેખાય. 4 પડર છે. એક તો વેશ. જ્ઞાની હોય તો સાધુ હોય, એ આપણે મનાઈ કર્યું છે. સાધુ નો વેશ હોય તો જ્ઞાની હોય. આવા ગ્રસ્તના વેશમાં જ્ઞાની હોય જ નહીં. પાછું હોય. કદાચ એમ માને તોય મને શું ફાયદો? મને નોકરી મળે, મને પૈસા મળે. ત્યાં જાય તો ભૌતિક લાલચ રાખે. છોકરા આપે, પૈસા આપે, બંગલા આપે, છોકરો પાસ થાય, ભૌતિક લાલચ રાખે. નહીં બને. એક કદાચ ના હોય તો ચમત્કાર હોદે કે ચમત્કાર નથી ને, આકાશમાં ઉડતા નથી ને, કંકુના પગલો નથી પડતો, પેલો વાક્ષેપ નથી કરતો. આ જીવ ચમત્કાર જુએ છે. જ્ઞાની ચમત્કાર હોય પણ ન બતાવે. કૃપાદેવ તો અનંત સિદ્ધિના સ્વામી હતા. એની પાસે કોઈ ચમત્કાર નહોતો. બતાવે તો જ્ઞાની નહીં. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરું યોગ લક્ષણ નથી. હું જ્ઞાની જો મારી પર ચમત્કાર ખરા જતા રહો કરી નાખો. તું જ્ઞાની ન હોય. ચમત્કાર બતાવીને યોગી બનાવતો તે જ્ઞાની ન હોય. જ્ઞાનીની પાસે ચમત્કાર હોય તોય બતાવે નહીં. અને હું યોગી છું, જો ચમત્કાર તો નકમ જોવા જાય. સાથે તારું પોત પ્રકાશ્યું. હું તો તારી પાસે આત્માને માટે હતો. ચમત્કાર કેવું બતાવે છે? કોઈ ચમત્કાર બતાવે તો નમસ્કાર કરી પાછા વળી જજો. અંદર ઉડે નહીં માં જોઈએ તો
ચાર હાથ વાળો નથી જોઈતો. પ્રભુશ્રીએ કહ્યું, બગતરા આકાશમાં ઉડાવતો ના માનીશ. આ ચમત્કાર બધે કંપનો પગ ન પડ્યો. આ કંપનો બહુ તારે શું ફાયદો થયો? તારે કારેલો વગાડ્યો, તારે ખેતર ખાતર થયું કંકુનું, પણ તમારે પરસેવો પડ્યો તે તાર ખેતર પીધું. ચમત્કાર નથી હોય તો ફાયદો કઈ જાતનો તમને? કંકુના પગલા પડ્યા હોય. અરે જૈનો બહુ આવું બધું છે. પ્રતિમાન પરસેવો વળ્યો. પ્રતિમાન પરસેવો વળે કોઈ ભૌતિક નિયમ છે? અને ભગવાન તો કોણ હતા? તીર્થંકર. એમના શાસ્ત્રો લખ્યું છે ભગવાનને પરસેવો ના વળે. જ્યારે ભગવાન આપણા જો ઔદારિક દેવ હતું ત્યારે ભગવાન પ્રતિમા તો પથરો જ છે. ભગવાન ખરેખર હતા ત્યારે પરસેવો નતો વળે. પથરો થયો ત્યારે પરસેવો વળ્યો. રણ ગણી રણ ડુગડો ગણો હારે કોને ઉલ્લું બનાવો છે તો બધું વળી મન ફાયદો મળે. અને બીજું પાછું ખાસ જ્ઞાનીઓ તો સંપ્રદાયો જ હોય. બીજે હોય કે સાધુ થયો દિગંબર નો એ તેમ શું માન્યું હોય? દિગંબર જ જ્ઞાની હોય. કે હું દીક્ષિત થયેલો તો પક્ષપાત હોય જ. ક્ષેત્રમાં જ્ઞાની તો સાધુ જ હોય. કોઈ દીક્ષિત થયેલો છે. પોતાની માને કોણ ડાકણ કે એટલા વેશ અને પાછો મારો હવે આવી અનેક રીતે જ્ઞાની પુરુષ ઓળખાતા નથી. ચૂકો એક તો લાલચ, ચમત્કાર અને સંપ્રદાય અને વેશ. વેશ એ જ્ઞાન લક્ષણ નથી. વેશ હોય કે ન હોય, કૃપાલદેવ એને ક્યાં વેશ હતો? છતાં કેવા હતા? પરમાત્મા હતા. બધાની વાત નથી કેતા અમે હતા. એને પોતે અમે શું કેનાર? જેટલું કહેવાય તો ઓછું છે. પરમાત્મા કોણ? જે જ્ઞાનીને ઓળખવા માટે આ પડર નીકળી જવા જોઈએ. એક તો ચમત્કાર, સંપ્રદાય, વેશ. અને જ્યાં સુધી આ બહારનું તો નહીં ઉખડાય, ચમત્કાર બતાવે. આજના લોકો ચમત્કાર તરફ જાય છે. સ્વાય બાબા તો આત્મા ભાવે છે તો મોક્ષ ના આપે. લોકોને છેતરે છે. કોઈ ચમત્કાર બતાવે ને એની પાસે જજો જ ના. ચમત્કાર બતાવી યોગ ચિત્ત કોઈ યોગ લક્ષણ નથી. ચમત્કાર બતાવે દેવાગમ નભોયાન ચામરાતી યુગતય માયા વિસ્પદ્રશંતે. ભગવાન તીર્થંકર સમદભદ્રને કહેતા હોય જો સમદભદ્ર ભગવાન આવ્યો શી નિશાની? સમુદ્ર ચુગ નહીં, ભગવાન કરો ને. અને અશોક વૃક્ષ છે અને વાદો વાગે છે, ભામંડળ છે. હું ભગવાન ખરો કરે કે જા આવે સમદભદ્ર સુધી ભગવાન એટલે પડકાર કરે. તારે ગમતા નથી માનતા એવું તો માયાવી એવા ઇન્દ્રજાળિયા બતાવે. પેલો કેલા જોયો તો કઈ મેં બે વાર જોયો. પેલો નામ પણ ફરીએ જોયો. ચમત્કાર લાગે. એ પોતે કહેતો હતો મારી પાસે કોઈ દૈવી નથી, તમને હું છેતરું છું, તમે પકડી શકતા નથી.
મળદા કાપીને હાથો કરે પોતા પાણી ખૂટે નહીં વોટર ઓફ ઇન્ડિયા તે ભગવાન થઈ ગયો ભગવાન હોય તો તાર પર ખેડ કહું કે પૈસા ઇન્વેસ્ટ ના પડે તો ટિકિટ દે ચમત્કાર બતાવી યોગ લક્ષણ નથી કોઈ ભૂલે ચૂકે ચમત્કાર બતાવે ખોટામાં ખોટું એના કરતા વાઘરી હરો કે વાઘરી જેવો છે તેવો દેખાય છે આ સાધુના વેશમાં ડાકુ કોણ તમે અઘરું લાગે હો વેચે નમાઈ જાય વેચે ન નામો સાચા અને જો એ ચમત્કાર હોય તો પેલો મોહમ્મદ શેર થઈ ગયો હમણાં થઈ ગયો ગાડી જતો હોય ને તરત પર ઘડિયાળ એમ ફેંકી આપણું મોડું રોડું થઈ ગયું બસ ખીચાવ કરતા ઘડિયાળ ચાલતી ગાડીએ એન્જિન આમ ડબો આમ જાય હમણાં થયું મારા બાપા વાત કરતા હતા નથુરામ શર્મા પણ એક આ યોગના એ મારા બાપા વાત કરતા હતા તશે ભગવાન થઈ આયે ચમત્કાર બતાવે ભગવાન નહીં પૂડા પૂડો આત્માની વાત કરે આત્માના પરમપદની વાત કરે તે ભગવાન સિદ્ધિયોગ આદિ રિદ્ધિયોગ આદિ ને બીજી તે કામનાથી દ્રષ્ટિ મળી નથી દ્રષ્ટિ જો મળી હોય તો એ સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે સતમૂર્તિ સાચા પુરુષ તો પણ લક્ષ્મણ લોક ભલે જ્ઞાની કે પણ જ્ઞાની નહીં એ તો પૈસા રાચી રહે નથી લાલચું છે ભણેલા સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે જેથી ઓળખાણ પડતું નથી અને જયારે ઓળખાણ પડે છે આ વાત પણ નહીં ઓળખાણ પડે ત્યારે એનો પછી એના આગળ બીજું ગમે જ નહીં એ તો આકર્ષાઈ ગયો હોય મંત્રે મંત્રો સ્મરણ કરતો કાર કાઢું હવે જ્યાં ત્યાં જવું પર ભૂલી ભૂલી બીજો જોવા જેવો જ નથી જોઈએ તેમ ના જોઈએ મંત્રે મંત્રો સ્મરણ કરતો કાર કાઢું હવે જ્યાં ત્યાં જવું પર પણ ભૂલી બીજું કોઈ જોવા જેવું જ છે બીજું મારે સાંભળવું ને થોડો તે જ છે એનાથી મંત્રી જાય અંજાઈ જાય બીજો દેખાય જ ને તેને મારો ભગવાન એ સિવાય બીજો કોઈ છે એ તોલે કોણ આવે મારા સ્વામી સરખો હું છે દુનિયામાં જો એવો એને પ્રેમ આપે એના વગર કશું ગમે જ નહીં આવો મોટો મૂકી બીજે કોણ ગમે એની પાસે ઘોડો થઈ ગયો એવા ઘોડા કોણ થઈ ગયા પ્રભુ શ્રી કૃપાદેવ પ્રત્યે પ્રખર સાધુ સાધુ કેવા રોટલા માટે નહીં નીકળેલા ભર્યું બાજરું ઘર ગર્ભ શ્રીમંત જેને ઘેર 700 વીઘા જમીન હતી ગામમાં 17 ઘર હતા સોનું તો કેટલું બધું હતું અને જેના પૈસા વડે ખંભાતના સરાફોની પેઢીઓ ચાલતી હતી અને 4 માં વચ્ચે એકલા હતા આવો ધનવાન છતાં કેટલો મોંઘો એને કૃપાનું ઓળખે બધું મૂકી દીધું કાની હિંમત ચાલે અને એટલું જ નહીં ગોળીઓ થઈ ગઈ જૈન દીક્ષા લીધે જૈન સાધુ લોકો નમે ને પણ એને કૃપા નથી શું જોયું છે એમાં દ્રષ્ટિ ખુલી ગઈ એને
પણ નીકળી ગયો, તેને ભગવાન દેખાયા. અને ભગવાન દેખાય એટલે પછી બીજા શું થવાનું રહ્યું એને? અને છતાંય ભૂલ્યો પડે કે ભગવાનને દેખીને બધે ભૂલ્યો પડે ને, ભાન ભૂલી જાય. સાધુ છું તે ભાન ભૂલી જાય. અને કૃપાને પત્ર લખે, તે પત્ર તો આવે નહીં, ફરી લખે, મારો નાથ ને બોલે બોલ. બોલા મરીએ રે, હું કેમ કરી બેઠું બીજો? ફરી પાછો પત્ર ફરી લખે, પંખીના બચ્ચા મારા બેઠા હોય, ડોકી ધરી રહ્યા હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ હું તમારી વાટ જોઈ રહી છું. કોણ? લિખિતા તમારા તરકંદી નાસી લોલ્લુ. તારી કોપી ભાવ કર્યો, તેને અચમ કદો લાગ્યો. આ કોણ લાગ્યું છે? લાગે તેની પાછળ જ રે, પછી બીજું જ નહીં. કૃપાવતીને ભગવા જોયા ને, કેમ? મુખના નેત્ર સત્યને ઓળખી લે છે, મુખ સાચા. અને પછી તો એના કશું ગમે નહીં, જો જાય તો કૃપાવતી. જૈનના સાધુ પ્રાણો વેચનું ઠેકાણ નહીં. ખંભાત કૃપાવતી પધારેલા રાળ અને પ્રભુથી ખંભાત ચોમાસાનો દાડો. જૈન સાધુને એક ગામથી બીજે ગામ ચોમાસા ન જવાય. બધા લોકો ખંભાતથી રાળજ સત્સંગ થઈ જાય, દર્શન કરવા જાય. પ્રભુથી બધા જાય છે, મને સત્સંગ નહીં, બધા જાય મને દર્શન નહીં. લાય સૌ ભાને બોલ્યા કોઈ સાધુ છું. શિમળા થઈને ઉભા રહ્યા, રાળજની નજીક જાવ થઈને અંબાલાલ બોલાવ્યા કે બાર દર્શન કરું. કે તમે કેમ આયા? ચોમાસામાં હવાય નહીં, પણ બધા તે લાગતા આવ્યો છું. કહેતા જતો ના પૂછ્યા, કૃપાવતીને પૂછવા ગયા અંબાલાલ. મુનિ આવ્યા છે, એમને ધનની ઈચ્છા છે, મુનિ પાછા જાય. અને હું આવી દર્શન કરું, એમણે ગમતી બીજો ગમ જવાય નહીં. કૃપાલદેવે જૈનોના આચાર પણ સચવાયા છે. ભલે હું પાછું જઈશ. રડતા રડતા ગયા ખંભાત. પોતે ભાન ભૂલી ગયા છે કે મારા જે જનો આચાર કેવો, એ મળ્યા પછી શું થાય. અને ખંભાતના મુક્ષો ખંભાતના ખારા પાઠમાં રાતે ભક્તિ કરે જઈને ચંદ્ર સ્વામી પાછળ બાર તો નીકળે તો સાધુને પણ એમના ના રહેવાયું. પેલા મોક્ષ ભક્તિ ત્યાં જોડી ગયા, ત્યાં ભક્તિ કરવા પણ નહીં પડ્યા. એવું ના રહ્યું કે મારે ચોક બહાર ના નીકળ્યા, ચોમાં અપાથરામાં બહાર રાતે. આવું ભાન બોલે, છાતી ભાન બોલે, એના પ્રત્યે અથાગ પ્રેમ. સાધુ થઈ ભાન નહીં. વડવા ગયા પ્રભુશ્રી, પ્રભુતે મુપત્તિ ફેંકી દીધી. આ મુપત્તિ મારે જોઈતી નથી. તમે દર્શન માડી આવે છે, બધા તમારે દર્શન કરવા આવે, સત્સંગમાં મારે નહીં કર. સાધુ થયો એટલે કેટલો વિરહ હતો. અને વિરહમાં કૃપાદેવ એને આત્મજ્ઞાન આપ્યું. મારો નાથ ને બોલે બોલ, બોલ્યો મરીએ. બધું કૃપાદેવ ટળકાવે પાછા ઉપરથી અંશામાં આવ્યા છે. ત્યાગ પાડ્યો, વૈરાગ પાડ્યો. ત્યાગે હતો, વૈરાગ્ય હતો, બાકી નતો. ઈડર ગયા. કૃપાદેવ તો જાય છે એટલે હું તમે જઈએ ક્યાં તો ત્યાં દોડતા પગ કરતા ત્યાં ગયા. કૃપાદેવ તો ટ્રેનમાં જાય. તે કૃપાદેવ હોતા ગયા.
ડાક્ટરના ઘર પડી દૂરથી જોયા ઠાક જ મોકલો ગુંજ પાછા કાઢો એ ના આવે. કૃપાલદેવ ટ્રેનમાં ગયેલા અને ટોટિયા ગસતા ગયા તો પાછા આવું ટડકાવે છે અહીં શું આવો છો અને સોનામાં ના રહીએ છીએ પણ તોય પ્રભુ ટડકો ના ચડ્યો આ જઈશું પાછા. પણ બે મુનિઓ તું પાછળ આવે છે દર્શનની ઈચ્છા છે સારું થાય છે. કેટલા ના પ્રત્યેને પ્રેમ હતો, બીજું કઈને સૂચતું નહોતું. અને કૃપાદેવ નડિયાદ આણંદ થઈને જતા ગાડીમાં ત્યારે પ્રભુ શ્રી મુનિઓ પગપાળા આવે ને પગમાં જોડા ના હોય અને આવતી ગાડીઓ જુએ ને આનંદ આનંદ થઈ મારા ભગવાન પધાર્યા. ચાલતી ગાડીએ ગાડી લોકો આમ જોતા જોતા જાય. કેટલો પ્રેમ હતો. ઘડીના દર્શન માટે ક્યાંથી પગપાળા આવતા હતા. એક વખત તો કૃપાલદેવ આણંદ ઉતર્યા એવા ચતુરાજ મુને પકડી લીધા. ચતુરાજ મુને એવું મોટો બહુ શરીરનું કદ મોટું, કૃપાલદેવનું આટલું. શેઠમાં નાચે ને કૂદે મારો ભગવાન મળે, મને ભગવાન મળ્યો. પ્રભુ શ્રી કે ગોળિયા મેલ. કેટલો પ્રેમ હતો. આવો પ્રેમ જોઈએ. કેમ એના છે બીજો છે ને બીજો જવું ક્યાં. કોઈ છોકરો એના બાપનું ભાત લઈને ખેતર જતો હોય, પેલો તો રોટલા શાક હોય, એટલે લુગડે મોતે હોય, ટિફિન નહીં. ત્યારે પ્રથમ પુત્રો દેખે ને એની પાછળ જાય, રોટલો છોડશે તો કકડો રોટલો મળશે. તે પેલો છોકરો હળે હળે કરતા પુત્રો પાછળ જાય, મારે તોય પાછળ જાય. કેમ? તો રોટલો મળશે કકડો. એમ કૃપાવદેવ હળે હળે કરે તો એની પાસે મુનિઓ. અમારે બીજે ક્યાં મળે? જેની પાસેથી મળશે. વળી લખે પત્રમાં દેડકાને અને માછલીને પાણી પ્રીત, પણ દેડકું તો માટીમાં પેચીને જીવે, પણ માછલું તો તરફડી મરે છે. મારાથી રહેવાતું નથી. આવી એની પર એના વખત એને કઈ ઘડી નહોતું ગમતું. આવો પ્રેમ આવ્યો. કેમ આવ્યો? ઓળખી ગયા. જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપરોચ ને આવે છે તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીઓ કાજ ભોગવવું તે પણ તેને વિટમણા લાગે છે. કેટલાય પત્રો લખે, એકાદ પત્ર આવે. કૃપાલદેવનો પત્ર આવે લલુજી મુનિ ઉપર. લોકો બધી સભા ભરેલી હોય તો બનતાય નહીં. સોનો મોનો વાંચવાનો, લોકો તો વાપો કરેલો. એ પેલા રાજ્યનો કાગરા આ છે, બીજા વેપારની વાત છે, ભણવાની વાત છે, લવ લેટર છે, પણ લોકો વાવ કરે. એ પેલા રાજ્યનો કાગરા આ કાગર બીજા. કૃપાલદેવ પરમાત્મા હતા, પણ આ જૈન સાધુઓએ કૃપાલદેવના નિંદા કરી. હવે નથી, પેલો બહુ કરી, હવે થાક્યા. એટલે પેલા રાજ્યનો કાગળ આવ્યો પ્રભુથી અંતાડી મેલે. જંગલમાં જઈને વાંચે. પેલો તો પરમીર, ઓહો મારા ભગવાન પર યાદ કર્યો ખરો, કેવા મોતીના દાણા જે અક્ષર છે.
પ્રદક્ષિણા કરી પત્ર ખોલી વાંચે, રચના ઘૂંટડાલે ફરી ફરી વાંચે. કેટલો પ્રેમ હતો. કારણ લોકો તો આગળ વાંચે, લોકો એનું નિંદા કરે. રાજ્યના કાગળ બીજા છે, આ તો વૃત્તિ સચોડી નારી એવી છે. પણ તે જ વખતે જૈનના બધા સાધુઓ કૃપાદેવને નિંદા જ કરતા હતા. સાધુ નથી ને, લોટ નથી કર્યો ને, આ પૂતળું નથી રોજ તારી. અને પ્રભુજી તે બધું ના જોયું, સંઘમાંથી બહાર કાઢી મૂક્યા. પ્રભુજી રાજી થયા, નિરાંત થઈ. મારે લપ ગઈ, માત્ર સંઘળો કરવો તો લાભ કેટલો થયો. ભૂખે તરશે રે કડક તો સ્વાધ્યાયમાં લઈને એવા તે વરવા જતા પતી ગયું હોય, ભૂખે રહેવું પડે. અને તે વખતના શ્રાવકોએ સાધુના શિક્ષાથી આ મુનિ ભ્રષ્ટ થઈ ગયા છે. અગાઉથી કાગળ લખે, આ મુનિ ભ્રષ્ટ થયા છે. કેમ? ગ્રંથને ગુરુ માને. ગ્રંથ જ્ઞાની ભગવાન હતા, ગુરુ મનાય. એટલે લોકો આગળથી કાગળ લખે. પ્રભુ શ્રીને કોઈ રોટલો ના મળે, રોટી ના મળે, પણ એક અક્ષર કૃપાવતીને કહ્યું નથી કે તમને માનવ દુઃખી થયા, સારું થયું કે મતલબ ગઈ. સૌભાગ્યભાઈ તો ઘડી માગ્યું છે, પ્રભુએ માગ્યું નથી. આટલું દુઃખ પડે તો એક શબ્દ પ્રભુને કહ્યો નથી. રાણકપુર ગયેલા તે કોઈ ઓરાવીને પાણી ના આવ્યું, સહન કરવા તે 3 દાડા પછી ગબ્બર તો સહન કર્યો અને ઓરાવ્યું. મતક નથી આપી કે ચાલો પાછા જઈએ, ને તો રોટલો ક્યાં ખાઈશું. આટલી એને એના પર ટીપણી. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ કાંઈ ભોગવવું તે પણ તેને વિચમણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમ જ વૃત્તિ રાખીને જીવે છે. ના મળે તો ઉદાસીન તે વૃત્તિ, મારો ભગવાન 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 ગમે પણ મોઢામાંથી એને ભગવાન છે, બીજું છે જ નહીં. એના કાને પણ ભગવાન, જીભે ભગવાન, આંખે ભગવાન. ભગવાન જોઈએ કયા ભગવાન? એના તો કૃપાદેવ ભગવાન. આપણને હજુ જરાક ડથરો ભરાય. ભગવાન હોય કોને? વણ્યા. કે ભગવાન જ્ઞાની તો વેશવાળા હોય, વેશ નથી. પરમાત્મા છે, એને પોતે કહ્યું અમારા મને પરમાત્મા ભેદ કરશો નહીં. તો તું એને માપતા તું કોણ? તને શતાધન આવડે છે, જ્યોતિ જાણે છે, કોઈની મન તિથિ જાણે છે, કોઈનું નામ કહી શકે છે. આ તો બહારની વાત છે. એ તો વિતરાગ હતા. આવું બહારની કોની પાસે છે? નામ નહીં બોલે તો બતાવો. આવું જ્યોતિષ કોની પાસે છે? શતાધાન અદભુત વાત છે. આ તો બાહ્યનું છે. એવો કોણ છે બતાવો તો. પણ એનું મહત્વ નથી. પોતે પુરુષ વિતરાગ હતા, તેનું મહત્વ છે. એટલે કહ્યું ને કે તમે આ દેવો આવે ને તેથી એમ તમે નમતા ને તો વિતરાગ છો માટે આ પરમ વિતરાગ. આજે બોલીએ ને તો લોકો ખોટું લાગે, વિતરાગ કહેવાય. તું એને શું માપી? એને કહ્યું એટલે સાચું. આપણે માપવા દે આપણે આપણને.
કે આપણું ગધું કેટલું, મીઠાની પૂતળી દરિયામાં પગ ઓગળી ગઈ, શું આપતી હતી? ઉપમા આપ્યાની જેને તમારે તે વ્યર્થ, આપા દીનબતી મપાઈ માની છે. કૃપાલ દેવે છાપ આપી, અમારા હાથે ચાતુરા પર જ્ઞાન થયું છે. લોગરાજ સ્વામી અંબાલાલ જૂઠાભાઈ તેમાં પોતાનો 7 વર્ષ દાતો પ્રબુદ્ધની ન્યા કોઈ પણ સાધન માગે તમારે આપવું, આપતા હતા. લોકોને કેવા પોતે નથી મોટા થયા, એના કહેવાનું કહું છું. અમે ગુરુ નહીં, અમારા ગુરુ તમારા ગુરુ, અમે ગુરુ થતા ને ગુરુ બતાવીએ છીએ. તો બીજા તો ગુરુ થઈ બેસે તો વાંધો નતો એને તો, કારણ કે સાધુ પણ હતા. કૃપાલજી પોતે આત્મજ્ઞાન પણ હતું એને, પણ તો પોતે ગુરુ થયા. શું કહેતા? વાત કેનારની વેલે ના ચડી બેસજો. કોણ પરણાવે ને, જેનો હાથ ચલાવે એનું ઘર પણ કોણનું નહીં, અમારું નહીં. કૃપાવતીને માનો, અમે એને બતાવ્યા. વળી પાછા કે આ તો તેમાં ચીઠીના ચાકર છીએ. એ તો ભગવાન એને બધવા તો મોકો વાર નહીં થાય, અમને નહીં. આવી તાકાત હતી, આવો ગુણ હતો, સાધુનો વેશ હતો, તો પણ પોતે ગુણ થવા માંગ્યા ને. ગુણ તો મારે ગુણ ભગવાન. ઉદાસીન ભાવે તેમજ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પ્રભુના આશ્રમનું મૃત્યુ તેને સમાન થઈ જાય છે. બીજો બધા ન ગમે, મને મારો ભગવાન જોઈએ. એવા ભગવાનને માટે લીન હતા. પેલા દેરાસરે ગયા કૃપાલદેવ મુનિની સાથે, ભગવાનની પ્રતિમા જોઈને દેવકંદીને કહે છે પ્રભુ કૃપાલદેવ મુનિ જો આ ભગવાન, એટલે પ્રભુ શ્રી તો ક્યાં છે ભગવાન? ભગવાનનો ઘેરો છે, હું તમે જોશો. કેવો ઘેરો થઈ ગયો. રાજા જંગલમાં ગયો, ત્યાં શકુંતલાની સાથે રહ્યો, અને ત્યાં પછી આવ્યો કે પણ શકુંતલાને પેટે ભરત દુષ્યંત રાજા છોકરો ભરત જંગલમાં જન્મ્યો. પણ સિંહને ને બધાને ગોઠને એવો થયો છોકરો ભરતવન કહેવાય. એક વખત એને સિંહનું બચ્ચું પકડ્યું, મુકાવા માટે પેલી તાપસીઓ અલ્યા મૂકી દે ને, એટલે પછી એક તાપસી બોલી, જો આ શકુંત લાવી, કોઈ મોર લાવી, શકુંત લાવી, તો પેલો થતું માં ગયેલો કયો છે મારી બા શકુંતલા આપી. એમ પ્રભુશ્રી પણ પ્રભુ ગયેલા ક્યાં છે ભગવાન. એને કૃપાલદેવ શિવવિદ્ય હતું જ નહીં. આખો મોટો આશ્રમમાં જોશ. ભક્તોએ શું નામ પાડવું તું? લઘુરાજ આશ્રમ, મારું ને મારું. અને એ દાખલો થયો. ત્યાર પછી 150 મંદિરો છે, પણ શ્રીનાથ નામ કહેતું. જો પ્રભુ શ્રી જો લઘુરાજ સ્વામી આપ્યું હોત તો બધા આશ્રમો જુદે જ નામ આપ્યું હોત. મારું નહીં, મારા ગુરુ નામ. એ રીતે જાણવામાં માયાની સંગતિ બહુ વિટમણામય છે. આ દેશે કેમ નથી આવતી માયા?
મારા બૈરા ને મારો છોકરો ને મારું ઘર, મારા પૈસા, મારા સગન, મારી નાશ, એમાંથી ચિત્ત ઉતરે તારે માં આવે ને. પર પ્રેમ પ્રવાહ બળે. બીજે જે પ્રેમ છે વિરાયો તે ભગવાનમાં કરો. ભગવાન વાળા નથી લાગતા, એને તો પોતાનું કુટુંબ ને પૈસો વાળો લાગે છે. અને ભગવાનની પાસે આપણો છોકરાનું કામ કરાવવા થાય. મારો છોકરો પાસ કરી દેજો, મને છોડી પણ આપજો. અને ભગવાન પણ આપે, કારણ કે એને આ પોતાનો જે માનેલો સગા એમાં પ્રેમ છે. તે ભગવાનની પાસે માગે મારો હતો તું વાંચવજે. લોકો એમાં મારે કે ભગવાનમાં હારું કર્યું, ભગવાને નહીં તારા કર્મે થાય છે. એ તો ખોટું પોતે કોણે કર્યું? ભગવાને કર્યું. ભગવાન લેતો દેતો નથી. આપણે ભગવાને શા માટે બધવાના? બંગલા માટે નહીં, એના જેવી સિદ્ધિ મેળવવા માટે. એના જેવા થઈએ એનો વાર શું મળે? પણ આપણે એના જેવા થવું નથી. એને શું કર્યું? રાગ દ્વેષ મૂકો. અમારે તો રાખવાનું. અમારા છોકરા તું હાથવજે. તો આપણે ભગવાન ભજીએ, કારણ કે આપણો છોકરો હાથવે. નોકર બનાવ્યો તમે. જ્ઞાની ભગવાનની પાસે કશું ના મગાય. ભગવાન તારાથી બીજું કોઈ માગતે જોઈએ. તો વિષયની લાલતું છે, ઘડી ઘડી એ માગે ના મગાય. અને માગતો જ આવડે નહીં. માગવું તેને માગવું બીજું અને બંધ નથી. ઘડી ઘડી એ જ માગે. તમે બધાએ હાલ તો એક પ્રકારનો અમને બંધન કરવા મળ્યું છે. તે માટે અમારે શું કરવું? કઈ છૂટતું નથી. સજ્જન મૂર્તિથી માર્ગ મળે. ઉપદેશ કરતા પોતે પોતાને બંધ કર્યું. તમે કહ્યું કે કોઈ જીતા જાગતા જ્ઞાની શરણ ગયો તબ તમને પડગી પડ્યા. તો કોઈ કહ્યું તો તમને પડગી પડ્યા. પોતે જ્ઞાની છે, પણ છતાંય પોતે શું કે છે? જે ઉપદેશ છે તમે માં પણ મળ્યો, તમે બીજે કહો. ખરેખર સાચું. અમે તો સદમૂર્તિના દાસ છીએ, રદ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ સંતાન વર્તે છે. અમારો ઉપાધિયુક્ત તમે દેખો તેવો છો. તમે દેખતા નથી. અમે વેપાર કરીએ છીએ, અમારો સંસાર છે, છોકરો છે. તમે જ્ઞાની જો છો, એ જ્ઞાની થતા. ઘણી વાર કહેતા ત્યાગ બાળો વૈરાગ બાળો પાછળ પાછળ આવો છો. ત્યાગ એનો વૈરાગ પરમાત્મા. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. પંથના છૂટા મૂકો. અને જો દેવકણજી મુનિને વાત કરી, અમારે પ્રતિબંધ નથી કરવો ને બંધન થાય છે. દેવકણજી મુનિએ પણ કૃપાનું ચાપ્યા છે. તમે આ વેપાર ધંધો કરો તે બંધન નહીં, સગવા તે બંધન નહીં. અમે તમારી પાસે આત્મા છે તે બંધન શું કરીએ? પાછા પોતાના ગમાર અક્કરને પડ્યા કોણ કે તમારો અમને જોગ ના મળે. અમે કઈ જઈશું તમને મૂકીને? અમે કઈ જઈએ? તમારું બંધન થાય છે. બધું ગોમ જમી ગયું અને તમારો ગોંજો તમે તો ઘી ખૂટ્યું.
અમે તમારા થઈને આવ્યા તો તમે કાઢી બોલો છો, અમારે જવું ક્યાં? એટલું નહીં, શું કે છે, જણીને ચાળામાં નાખવા જેવું ના કરશો. કેવા મુનિએ કૃપાદેવ ઓળખ્યા છે. અમે કહી દઈએ તને મૂકીને કૃપાદેવને બહારથી આવું વેચ જોઈને પોતાને જ ખટકતું હતું. આ શી માર્યું? આટલું બધું જ્ઞાન છતાં મારે ભાઈનો ઉપાધિ જોગ એટલું ન વધો નહીં. પાછા ઉપાધિ જોગમાં લોકો મને ભગવાન ગણી નાવે. અમારી યાદ છે કોક પાછો પડે ફરી ઠેકાણ ના પડે. ભલે વેપાર તો વાંધો મેં કેતો વેપાર માટે આવ્યો હતો, પણ અમે જ્ઞાની જોઈને આવે અને અમારી દશા જોઈએ તો પાછો પડી જાય. ક્યાંનો જ્ઞાની? પૈસા ભેગા કરે. એમને દયા હતી પણ બહુ. અમારાથી કોઈ જીવ આત્મ પામે તો સારી વાત છે, પણ તડથોડ તો ના વાગવી જોઈએ. કૃપાદેવ પાસે આવ્યા પછી પાછો જતો રહે. તમે જોયા કશું નહીં હો કે વેપારી ફરી પાછો જ નહીં આવે. અવાડે આવેલી ગાય તરસી જાય ક્યાં પાણી પીવે? જે ગાય નથી આવી તો કદી આવે પીવે, આવીને પાછી કે પીવે. અમારી પાસે આવ્યા પછી તડથોડ લાગે, અપાકર્ષણ થાય, ફરી ક્યાંથી આવવાનું? એટલે કૃપાદેવ પોતે પરમાત્મા હતા, પણ આ વેચને લીધે પૂરતો ખચકાતા હતા. સુખ આમાં આનંદ